अगाधं बहुधं लहे जन्मादं कुबेरं तेऽहं नमामि नमस्तु श्रीमत्करुणासागर महाराज कैवल्य धाम की जय। श्री विचलदास जी महाराज की जय। सत केवल साहिब, सत केवल साहिब। जो कदपि आई मिलो मुझे, करी समर्पण मन ही परसाओ परम पुरुष को, जोई संत सजन है। प्राय भक्तजनों, ज्ञान संप्रदायना देश स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवल्यना परम विशेष अंश महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जीवोનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જગત કર્તાની ઓળખાણ કરાવવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે। જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સક્ર ચિંતામણી ગ્રંથના 8મા અંગને વિશે આ જગતના કર્તા અને અકર્તા પદની સમજ આપતા કહે છે કે જો કદપી આઈ મિલો મુજ કરી સમર્પણ મનહી તો પરસાવું પરમ પુરુષ કો, જો હોય સંત સજન ही। संत होय के सज्जन, साधु होय के भक्त, जे कोई मारा शरण में आवशे एने हूँ विश्वना सर्जनहार परम पुरुषनी ओळखाण करावीश, एमनी प्राप्ति करावीश। परंतु जो कोई मने आवीने मळशे अने एनु मन समर्पण करशे तो मन माया में होय त्यां सुधी मालिक नी प्राप्ति थती। मालिक ने मेळववा होय तो माया नो मोह छोड़वो पड़े। सासरे जवुं होय तो पियर छोड़वुं। घणा लोको सासरे गया पछी पण पियरनी ममता बहु राखे छे, એટલે ક્યારેક સાસરીમાં ગડબડ પણ થઈ જાય છે। જરૂર કરતા વધારે પિયરની મમતા। એમ સંસારમાં રહીએ તો સ્વાભાવિક છે સાસરી એમનું ઘર હોય છે ને પિયર એ પૂર્વ ઘર છે એનું, જેને છોડી દીધું છે એટલે હવે માત્ર ત્યાં થોડા સમય માટે જવા આવવાનો વ્યવહાર હોય છે। એવું નથી કે ભાઈ પિયર છોડી દીધું એટલે મુશ્કેલી આવી હોય તો એ જ કામ લાગે। પરંતુ થોડા સમય માટે હોય છે। તમે આવો અઠવાડિયું 10 દિવસ રહો, તમે ગમે,
પણ પછી એકાદ વર્ષ રહેવાનું હોય તો ના ગમે. મુશ્કેલી હોય ને આવીએ ને તોય આમ ગમે નહીં આપણને, તમને. એટલે સંસાર આપણું પિયર છે અને સર્જનહાર એ આપણું સાસરું છે. સર્જનહાર એ આપણા સ્વામી છે, પ્રિયતમ છે. આપણે સૌ એક પતિવ્રતા અંશ છીએ. પતિવ્રત ધર્મ પાડી અને આપણે પતિને મેળવવાના છે. જો એને મળવું હોય તો આમ તો સ્વાભાવિક છે કે 20 વર્ષની આજુબાજુ હોય ત્યાં સુધી દીકરીને પિતાના ઘરમાં આનંદ હોય છે અને પિતાને પણ આનંદ હોય છે. પણ પછી 30 વર્ષ સુધી ત્યાં રહે ને પછી ત્યાં 30 ઉપર જાય તો એને ચેન પડે. 20 પછી એને યોગ્ય પતિની શોધ કરી એમની સાથે સંબંધ જોડી અને સાસરે મોકલે એમાં આનંદ હોય છે. એવી જ રીતે આપણા જીવનમાં આપણે સંસારમાં રહીએ છીએ. આ બધી માયા છે એ આપણે ભુક્તમાન કરીએ, પણ એનો સમય થાય એટલે આ માયાનો ત્યાગ કરી અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાની છે. એટલે ઉંમર થાય પછી આપણે સંબંધ જોડવાનો હોય એવી જ રીતે ગુરુ કરવાના હોય છે. કોઈને 5 વર્ષમાં સમજણ મળી જાય, ગુરુ મળી જાય, પરંતુ એક યુવાની આવે ત્યારે સાચી સમજણ મળતી હોય છે. માતા પિતા ગુરુ કરાવી દે પણ ગુરુ તરીકેનો સંબંધ નિભાવવાની સમજ એને યુવાનીમાં આવતી હોય છે. પહેલા લોકો બાળ લગ્ન કરતા હતા પણ લગ્ન કર્યા પછી મોકલતા નહોતા. મોકલવાના ક્યારેક તો સમજણ આવે ત્યારે. એમ બાળકોને કંઠી તો બાંધી દઈએ કે આ તમારા ગુરુ. એક નક્કી થઈ જાય છે અને એક સંસ્કાર છે. બાળ લગ્નો તો ઉચિત નહોતા પણ એક અંધશ્રદ્ધાથી ચાલતું હતું, અજ્ઞાનતાથી ચાલતું હતું. કાં તો પછી એક નક્કી કરવા માટે કે સારું ઘર છે એટલે નક્કી કરી રાખીએ, પછી જ્યારે જઈએ ત્યારે. ઘણી વસ્તુ લેવાની હોય તો નથી નક્કી કરી રાખતા કે સારી વસ્તુ છે તો પછી અમે લઈ જઈશું. કે બાનું આપી દો એટલે તમારું થઈ ગયું ને. એમાં બધા બાના આપી દેતા હતા કે આ. પણ ત્યારે એ સારું હતું કે ખબર જ નહોતી આ છોકરો કેવો છે ને છોકરી કેવી છે. બાળપણ હોય એટલે એનું ભાગ્ય. અને અત્યારે તો મોટા થઈ ગયા પછી એકબીજા જોઈને બધું ગોઠવે તોય પંચર પડી જાય છે. પંચર પડે ત્યાં સુધી વાંધો નહીં, સર્વિસ થઈ જાય, પણ ફટાક્યો થઈ જાય પછી કંઈ થાય નહીં. પેલાના વિલેજ ગાડાને એવા હતા, પંચર જ ના પડે હતા ને, પાટાવાળા. એટલે પોતાના જીવને પણ એવા હતા, કોઈ પંચર જ ના પડે. એટલે કહેવાનો મતલબ કે સંબંધ જોડવાનો સમય થાય એટલે કરી દેતા હોય છે પરિવારમાં. અને દીકરી સાસરે જાય એમાં આનંદ હોય છે. આપણે બધાએ એક દીકરીની જેમ આ સંસારમાં આવ્યા છીએ તો થોડો ટાઈમ રહીએ આપણે, પણ પછી આપણે આપણી સાસરીમાં જવાનું છે, પતિને પ્રાપ્ત કરવાના છે, માલિકને મળવાનું છે, જે આપણું પોષણ કરે, જે આપણને આનંદ આપે.
એટલે ગુરુ કરવાના છે અને ગુરુના શરણે જવાનું છે. અહીંયા કરુણાસાગર બાપજી એમ કહે છે કે જો કદપી આઈ મિલો મુજ કરી સમર્પણ મનહી. જો કોઈ મને આવીને મળો અને તમારું મન સમર્પણ કરવાનું છે, કહ્યું ને કે મન આપણું ગુરુ મહારાજને અર્પણ કરવાનું છે, પછી તન અને ધન પણ આપણું રહેતું. ભક્તિની અંદર પ્રધાન મન છે. આપણા જીવનમાં દુઃખનું કારણ મન છે અને સુખનું કારણ પણ મન છે. સંસારમાં જોડાશે તો દુઃખોનું સર્જન કરશે અને ગુરુના શરણમાં જોડીશું તો સુખનું સર્જન કરશે. એટલે સુખ સંસારમાં નથી, રહેવાનું સંસારમાં છે, પણ સુખ તો ગુરુ મહારાજના શરણમાં છે. સંસારમાં તો દુઃખ સિવાય કંઈ દેખાતું જ. એટલે સાચું સુખ એ ગુરુ મહારાજના શરણમાં છે. આપણને એમ થાય કે આપણો સરસ પરિવાર છે, પણ એ પરિવારની અંદર આપણે હંમેશા ખુશ રહેવું હોય તો પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો જ ખુશ રહેવાય છે. એકબીજાનો આદર કરે તો ખુશ રહેવાય છે. પણ આ એકતા ક્યાં સુધી રહે? આદર કેવી રીતે થાય? કે દરેક સભ્યની અંદર સંસ્કાર હોય તો. એ સંસ્કાર ક્યાંથી મળે? દુકાને મળે છે ભાઈ? તો અમે ગાડીમાં લેતા જઈએ, પછી કોઈ આવશે તો આપીશું. બીજી કોઈ દુકાનમાં તો નથી મળતા, પણ આ સત્સંગની દુકાનમાં મળે છે. પ્રથમ સંસ્કાર સારા વિચાર. આમ તો શરૂઆત એની સંગથી જ થાય છે, સત્સંગથી. સારો સંગ એ છે સત્સંગ. તમે બેઠા છો એ બધાનો સંગ સારો છે, પણ બજારે બેઠા છે ને એનો સંગ ના કરવો. સારા સંગથી સારા વિચાર મળે છે અને ખોટા સંગથી શું થાય? કેવા વિચાર મળે? ખોટા વિચાર મળે. ખોટામાંથી પાછા ખરાબ વિચાર થઈ જાય. જે ખોટા હોય પાછા ખરાબ થઈ જાય. એટલે જીવનમાં સારા સંગની જરૂર છે, સારા મિત્રની જરૂર છે, સારા પાડોશીની જરૂર છે. આપણા દેશનો પાડોશી મિત્ર કોણ છે? હે? પાકિસ્તાન આપણો જ છે ને પાછો. આપણામાંથી જ જુદો પડેલો છે. બહારનો હોય તો ઠીક છે. આજુબાજુના જેટલા દેશ છે ને બધા આપણા જ હતા, પણ આપણા દુશ્મન થઈને બેઠા છે ને. એવા પાડોશી હોય એટલે પછી શું થાય? દેશમાં શાંતિ નથી રહેતી. સુખેથી લોકો સૂઈ નથી શકતા. આ તો મોદીજીની સરકાર છે તો સારું છે કે સરહદ ઉપર એમણે ટાઈટ સુરક્ષા મૂકી છે. એટલે પડોશી સારો ન હોય એટલે આપણા માટે ચિંતા રહે છે. એમ આપણે જીવનમાં સારાનું સંગ કરવાનો છે. સારા સંગથી સારા વિચાર મળે છે અને વિચાર એ જ જીવનની સાચી સંપદા છે. જેની પાસે જેટલા ઉત્તમ વિચાર એટલું જ એ માણસ સુખી હશે. પૈસા હોય કે ન હોય, હોય પણ ખરા, પરંતુ સંપત્તિ હોવા છતાંય વિચારોને સાચવી રાખવા એ બહુ મહત્વનું છે. નહીં તો સંપત્તિ આવે ને તો વિચારો ખતમ થઈ જાય.
સંપત્તિ માણસને ભોગ તરફ લઈ જાય છે. ઘણા લોકો પૈસાથી બગડે છે. આજની યુવા પેઢી છે, બહુ પૈસા હોય એટલે પછી પાર્ટીઓ કરે. અને પાર્ટીમાં શું કરવાનું? નાચવાનું અને ગાવાનું. અને મેં કીધું પીવાની સાથે કોઈ મેચ થાય એવો શબ્દ બોલું તો તમને આમ વધારે રસ પડે. અને એ પણ બહુ વિચિત્ર પ્રકારનું હોય છે, મર્યાદા રહિત હોય છે. એનું પરિણામ શું આવે? પછી ઘરની અંદર જે સભ્યો હોય ને એની સાથે બહુ સંબંધ ના રાખે, બહારના સંબંધ રાખે. હવે એ પરિવારની શું સ્થિતિ થાય? કારણ તો કે સંપત્તિ. સંપત્તિ મળે પણ જો સન્મતિ ન હોય, અગર તો સંપત્તિ મળ્યા પછી જો સન્મતિ ન રહે તો એનું પરિણામ દુઃખદ હોય છે. એટલે તો તુલસીદાસ મહારાજે કહ્યું છે, सुमति जहाँ सुमति तहाँ संपत्ति नाना, जहाँ कुमति तहाँ विपत्ति निदाना, जहाँ कुमति तहाँ विपत्ति जहां सुमति तहां संपत्ति नाना. એટલે એનો કોઈ પાર નહીં. જ્યાં સુમતિ છે, સદમતિ છે, ત્યાં સંપત્તિનો કોઈ પાર નથી. સંપત્તિ સદવિચારની છે. જેની પાસે ઉત્તમ વિચારો છે એને કદાચ પૈસાની પણ એટલી જરૂર નથી હોતી. જેટલા માણસ સંપત્તિ પાછળ દોડે છે કે સંપત્તિની માણસને ભૂખ છે. સંપત્તિ જરૂરી છે પણ એની ભૂખ માણસને દુખી કરે છે. ઘણા નથી કહેતા માણસ બહુ ભૂખડી છે. ખાવાનું તો બધાને જોઈએ પણ ભૂખડી માણસ નહીં હારો ને. ગમે તે ખાય, ગમે તે ખાય સમજવાનું ભૂખડી. એટલે તમે જોજો ગમે તે ના ખાતા, ગમે તે ના ખાતા. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. નક્કી છે જ્યાં કુમતિ છે ત્યાં વિપત્તિ છે, અને જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે. સંપત્તિ મતલબ સુખ છે. સંપત્તિ એટલે માત્ર રૂપિયા જ નહીં. કુમતિ છે ત્યાં વિપત્તિ છે, તો સુમતિ હોય ત્યાં વિપત્તિ એટલે દુઃખ છે. તો જ્યાં કુમતિ છે ત્યાં વિપત્તિ મતલબ દુઃખ છે, તો સુમતિ હોય ત્યાં સુખ હોય. આપણે એમ માનીએ સંપત્તિ હોય ત્યાં સુખ હોય. ના, એવું નથી. સંપત્તિ વાળા આત્મઘાત કરે છે. સંપત્તિ માટે કરતા હોય છે લોકો, ગળા કાપે છે એકબીજાના. સંપત્તિમાં જ ભ્રષ્ટાચાર છે. સંપત્તિ એ છે કે જે નીતિથી કમાવામાં આવે ને એને સંપત્તિ કહેવાય. બાકી તો એ કઈ લક્ષ્મી નથી. આપણે ત્યાં સંપત્તિને લક્ષ્મી કહેવામાં આવે છે. જે નીતિથી કમાવામાં આવે, જે સુખ આપે, શાંતિ આપે, આનંદ આપે, જે માણસની જરૂરિયાત પૂરી કરે, જે બીજાના દુઃખને દૂર કરે. સંપત્તિ એક એ છે, એક માણસને દુઃખી પણ કરે અને જરૂરિયાતમંદને તમે આપો ને તો એને સુખ આપે છે.
હમણાં અમારા ગામમાં આજુબાજુ બધી સ્કૂલો છે 1 થી 5 ધોરણની, 4 પરા છે, એમાં 1 થી 5 ધોરણ ચાલે છે. તો એક ભાઈ કહ્યું કે મારે બાળકોને સ્વેટર આપવા છે. તો સરકારી સ્કૂલમાં ભણતા બાળકો લગભગ મધ્યમ અને એનાથી પણ નાના વર્ગના છે, ગરીબ વર્ગના છે. સારા લોકો તો પ્રાઇવેટમાં જ ભણે છે, એને કોઈ તકલીફ નથી. તે બાળકોને એમણે સ્વેટર આપ્યા એટલે ઠંડી માટે સુરક્ષા છે અને પરિસ્થિતિ પ્રમાણેની પ્રસન્નતા થાય. હું તો એમ કહું છું, સંપત્તિવાળા હોય ને, સુખી હોય ને, એને કોઈ કઈ વસ્તુ આપે ને તોય ખુશ થઈ જાય. બોલો, કાલ તમે વ્યવહાર કરો ને તમે સારું આપો ને ખુશ થઈ જાય. અરે હું તો અનુભવ કરું છું, મારે જરૂર નથી પણ મને કોઈ વસ્તુ આપે છે તો એક ખુશી થાય છે. એટલે જેને જરૂર છે એને વસ્તુ આપવામાં આવે અને એમાં બાળકોને આનંદ થાય. તો 50 સ્વેટર આપ્યા બાળકોને, તો બીજા જોડે મંગાવ્યા, તો એ આપવા માટે આવ્યા તો કહે છે પૈસા મેં આપી દીધા, મારે નથી જોઈતા. તો એના પૈસા તો આવી ગયેલા હતા. મેં કીધું કંઈ વાંધો નહીં, બીજા મંગાવી લઈશું. તો બીજા 50 ને બીજા પાછા +50 મંગાવી લીધા. એ 4 પરા હતા, બધાને કહે છે વેચી દઈશ. આ ઉત્તરાયણ પર્વ છે ને, એમાં સેવાનું મહત્વ છે, દાનનું મહત્વ છે, દુઃખીની મદદ કરવાનું મહત્વ છે, ભૂખ્યાને ભોજનનું મહત્વ છે, રોગીને સારવારનું મહત્વ છે, એમ જરૂરિયાતમંદને એની જરૂરિયાતની વસ્તુ આપે એનું મહત્વ છે. બાળકો માટે તો ભણવા માટે પણ ઘણી વસ્તુ જરૂરી હોય છે. એટલે આપણે એમના માટે ચોપડાઓ પણ છપાવીએ છીએ કે જેને એને 10 રૂપિયાને ચોપડો સસ્તો પડે તો એને એટલો આપણે લાભ આપી શકીએ. અને એ સિવાય એ ચોપડા શિક્ષક ભાઈ બહેનો પણ પોતાના તરફથી વેચતા હોય છે. અને હું તો શિક્ષકોને કહું છું, એ લોકો 1,000 રૂપિયા મદદ પણ આપે છે કે તમે મદદ આપો છો તો બાળકોને 5 રૂપિયા સસ્તું પડશે તો તમને આશીર્વાદ મળશે. અને આજે તમે એક શિક્ષક થયા છો અને જે ભણનારા બાળકો છે તમારા સંતાન છે, એ ભાવથી તમે ભણાવો તો તમારું જીવન સફળ થશે, તમારું ભણાવવાનું સફળ થશે, તમારું જીવન એક આદર્શ બનશે. તમારામાંથી બાળકો પ્રેરણા લેશે, એ પણ મોટા થઈને સમાજની, દેશની સેવા કરશે. એટલે જે લોકો આગળ જાય, સંપત્તિ મળે તો એને સેવા કાર્યમાં વાપરે તો ત્યાં સુખ આવે છે. ગરીબ પરિવાર હોય છતાં પણ એક છોકરો મા બાપની સેવા કરે તો મા બાપ ખુશ થઈ જાય. અને ધનવાન પરિવાર હોય ને એમાં છોકરો અપમાન કરે તો એ બંગલામાં પણ દુઃખી થઈ જાય છે. એટલે સુવિધા જ માણસને સુખ નથી આપતી, સંપત્તિ જ માણસને સુખ નથી આપતી. ક્યારેક બહુ પૈસા વધી જાય ને ત્યારે ઊંઘ પણ ના આવે. બોલો, જેમ પૈસા વધે ને પછી બહુ વધી જાય ને પછી ઊંઘ પણ જતી રહે. કોઈએ કહ્યું છે, જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ગણી. એને ચિંતા હોય ને, આમ તો બિલકુલ ન હોય એને ચિંતા હોય. પૈસા વગર પણ ચિંતા છે, ગરીબોને પણ ચિંતા છે, પણ એ મોજથી સૂતા હોય તોય. બોલો, એ સૂઈ જાય આરામથી, ચિંતા હોય તોય. જ્યારે પૈસાવાળાની ચિંતા હોય તો એને ઊંઘ આવે, અને ઊંઘવા માટે શું કરવું પડે? ગોળી લેતો તો સારું કહેવાય, ગોળી લઈને સૂઈ જાય તો સારું. પણ અત્યારે તો નવું નીકળ્યું છે, જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ઘણી. જાગે દીકરીનો બાપ. દીકરી ઘરમાં હોય, યુવાન થાય એટલે એને ઊંઘ આવે. જ્યાં સુધી સાસરે ન વડાવે ત્યાં સુધી એને ઊંઘ આવે. અને જાગે જેના ઘરમાં સાપ. સાપ ઘરમાં હોય પછી ઊંઘ આવે? એટલે
સંપત્તિ આપણને મળે તો એને સદમાર્ગમાં જોડવાની છે, નહીં તો એ આપણને દુઃખી કરી દે છે. કરુણાસાગર બાપજી આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે, એમને આપણે મળવાનું છે. જો કે આપણને મળ્યા પણ છે, પરંતુ જ્યાં સુધી પ્રત્યક્ષ ન મળીએ ત્યાં સુધી આપણું કામ થતું. પરમ ગુરુ અહીંયા પ્રગટ થયા, જે વિદ્યમાન હતા એ લોકોને એમણે જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. કોઈ મહાપુરુષ માત્ર દર્શનથી જ કલ્યાણ નથી કરતા. દર્શન એમના કલ્યાણકારી છે. કેમ? તો કે દર્શન કરવાથી એમના પ્રત્યે સદભાવ જાગે, જિજ્ઞાસા થાય અને વારંવાર એના દર્શન કરવા જતા આપણને સત્સંગનો લાભ મળે. દર્શનનું મહત્વ છે. એમના દર્શન કેવી રીતે કલ્યાણકારી? તો કે દર્શનથી એની કલ્યાણની શરૂઆત થઈ જાય. અને સત્સંગ મળી જાય ત્યારે માણસને કલ્યાણ પ્રાપ્ત થાય છે. એટલે પરમ ગુરુની સાચી ઓળખ એમના જ્ઞાનથી છે. નહીતર તો સંસારમાં અનેક મહાપુરુષો થયા છે, અવતારો થયા છે, બધા જ મહાન હતા. પણ દરેક મહાપુરુષની એક ઓળખ છે. એમના જ્ઞાન દ્વારા, એમના અનુભવ દ્વારા. એમ પરમ ગુરુને આપણે મળવાનું છે તો એમનું જે જ્ઞાન છે આપણે શ્રવણ કરવાનું છે. એને વારંવાર શ્રવણ કરવાનું. વારંવાર. નિયમિત શ્રવણ કરવું જોઈએ. આ તો ભીખા દાદાના સ્મરણાર્થે આપણને આજે કથાનો લાભ મળી રહ્યો છે. નહીં તો આપણે કંઈ શ્રવણ કરવાના. પરંતુ આપણે ત્યાં પૂજ્યપાદ શ્રી શીતળદાસજી મહારાજ શ્રી જ્ઞાન સંપ્રદાયના વિકાસ માટે, જ્ઞાન સંપ્રદાયના જે અનુયાયી છે એની કેળવણી માટે 8 પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. એમાં મહીબીજ મહોત્સવ આપણે બધા ઉજવીએ છીએ. એનું પરિણામ આપણને મળે છે કે બાળકોની અંદર એક જાગરણ આવે છે, બાળકોમાં ઉત્સાહ આવે છે, આનંદ આવે છે, ગૌરવ પણ થાય છે. દરેક ગામોમાં મહીબીજ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. દિવસે રજા રાખે, ઉપવાસ કરે, પરમ ગુરુ માટે ધન પણ ખર્ચે છે. તો શીતળદાસજી મહારાજ શ્રીએ આ મહીબીજ મહોત્સવની ઉજવણી કરી. પહેલા થતી નહોતી. તો પરમ ગુરુનું પ્રાગટ્ય, એનો જે મહિમા છે એ મહીબીજ મહોત્સવ દ્વારા આજે દરેક અનુયાયીને સુધી પહોંચ્યો છે. એટલે બધાને ખબર હોય પરમ ગુરુ ક્યારે પ્રગટ થયા છે. દર વર્ષે ઉજવાય. એટલે ના ઉજવાતો હોય તો કદાચ ખબર ના રહે કઈ તિથિ એવું પ્રગટ થયા છે. તારીખો તો યાદ હોય લોકોને, પણ તિથિની તો ખબર જ ન હોય આજે કઈ તિથિ છે. છે ખબર કઈ તિથિ છે? તારીખની ખબર છે? તારીખ તો 14 છે, મકર સંક્રાંતિ છે. તિથિ પોષ સુદ ત્રીજ. ગઈકાલે બીજ ગઈ ને. 56નો પાઠ કર્યો, કરવો જોઈએ. પરમ ગુરુનું પ્રાગટ્ય 56 પાઠ સુદ બીજના દિવસે આપણે કરીએ. આપણા બાળકોને આશીર્વાદ મળે. પરમ ગુરુનું એક દર્શન થાય, પ્રાગટ્ય દર્શન. ઘણા ભક્તો સુદ બીજના દર્શન માટે જતા હોય છે, 56નો પાઠ કરે છે.
એટલે મહીબીજ મહોત્સવ આપણા માટે એક મહા ઉત્સવ છે. એ સિવાય સત્સંગ શાળા અને ભજન શાળા હતી. ભજન શાળા એટલે દર પૂર્ણિમાએ આપણે વ્રત કરવાનું, સવારે ભજન કરવાનું નિયમ. પૂર્ણિમાના દિવસે વ્રત કરવાનો મતલબ એવો નથી કે માત્ર ઉપવાસ. ધ્યાન ભજન. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નાહી ધોઈ અને નિયમ અનુસાર 48 મિનિટ ભક્તોએ ધ્યાન ભજન કરવું. રોજે એટલું કરવાનું છે, પણ ન થઈ શકે તો થોડું પણ કરવું જોઈએ. તો આપણે પરમ ગુરુના શરણમાં છીએ એમ કહેવાય. પરમ ગુરુને આપણે મળવાનું છે, તો આ નિયમથી મળવાનું છે. એટલે એક હતી સત્સંગ શાળા, બીજી હતી ભજન શાળા. તો ઘણા ભક્તો ભજન શાળાના નેમી હતા. એમ આપણે પણ નેમી બનવાનું. આપણા ઘરમાં આપણે નિયમનું પાલન કરવાનું. પરિવાર સાથે પૂર્ણિમાનું વ્રત કરીએ. હું તો એમ કહું છું કે દરેક વ્યક્તિ કરતી હોય તો જે કરે એને લાભ થાય, પણ પરિવાર સાથે થશે ને તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. એ સંસ્કાર મજબૂત થશે. પરિવારના બધા સભ્યો કરે ને એનું પરિણામ પરિવારની અંદર વિશેષ આવશે. એકબીજા પ્રત્યે સદભાવ થશે, આદર થશે, અને પરમ ગુરુ પ્રત્યે પણ ગૌરવ થશે કે બને તેટલી પ્રવૃત્તિ પરિવારના બને એટલા સભ્યો સાથે કરે. ઘણી વાર લોકો બીમાર થઈ જાય તો નથી જોડે બેઠા હોતા સાથે. તો એવી પરિસ્થિતિમાં આપણે બેસીએ તો સારી પરિસ્થિતિમાં પણ આપણે કરી શકીએ. એક દિવસ કોઈ પણ કામ છોડીએ એનાથી કંઈ વધારે નુકસાન નથી થતું, પરંતુ એ કામ છોડીને તમે એક ઉત્તમ કામ કરી રહ્યા છો એનો એક ઉત્તમ લાભ મળશે તમને, જેનાથી આપણામાં ઉત્તમ પવિત્ર વિચારો આવે છે, ઉત્તમ ચરિત્રનું ઘડતર થાય છે. એટલે આપણે થોડું ઘણું કામ છોડીને પણ પૂર્ણિમાના દિવસે સાથે મળીને આ બધું કરવું જોઈએ. અને એનાથી એક લાભ બીજો પણ થશે કે જે આપણા બાળકો છે એને રસ્તો મળશે. પણ ઘરમાં કોઈ જ બેસતું ના હોય ધ્યાનમાં તો છોકરા શું કરે? ધ્યાન ધરવાની ઉંમર બાળપણથી હોય છે કે આપણા ઘરમાં બધા બેસતા હોય તો બાળકો પણ બેસે, એ દર્શન કરે, જોયા કરે બધું. એટલે ઘર પણ આપણું એવું સાત્વિક હોય, સુંદર હોય, પુષ્પમાળા પહેરાવેલી હોય તો આપણને આમ દર્શનીય લાગે. દીવા આમ પ્રગટેલા હોય, એ પ્રકાશ આપતા હોય, ધૂપસળીની સુવાસ ફેલાયેલી હોય, આ સુંદર વાતાવરણ છે, એ દર્શનીય છે. તો બાળકો એ જોયા કરે. તમે ઘરમાં સરસ મંદિર રાખો, બાકી તો આપણે ફર્નિચર કરીએ તો બધું સરસ ગોઠવીએ અને વચ્ચે ટીવી બેનને બેહાડીએ, એટલે બધા એને જોયા કરે. એને જોવા માટે આજુબાજુ પણ કેટલું ડેકોરેશન જોઈએ, વિચાર તો કરો. 2-3 લાખનું ફર્નિચર હોય, એને એક બાજુ એકલી મુકાય, એને આજુબાજુ વળી ફર્નિચર. પણ આપણા ઘરમાં જોતું હોય તો ઠીક છે, નહીં તો ખાલી ખાલી આમ થોડા થોડા આમ પાટિયા માર્યા હોય, આમ માર્યું હોય, ખોખા મૂક્યા હોય. આ ખોટી જગ્યા રોકવાની ના. કોઈ સારો મોટો ફોટો રહે. હું તો કોઈ ટીવી હોય ને એની જગ્યાએ પરમ ગુરુને બેસાડવા જોઈએ. ટીવી ને કે તું ખૂણામાં બેસ, પણ ટીવી ને તો જાણે આમ કેટલું સન્માન આપે છે. સ્પેશિયલ જગ્યા, એની જગ્યાએ બીજું કોઈ ના આવે. લે, એ આજુબાજુ એવું ગોઠવી દે ને એટલે બીજું કઈ આવે જ નહીં. ના તિજોરી આવે, ના કશું આવે. એટલે
પરિવારનું નિર્માણ કરવા માટે તમે ધ્યાનમાં બેસીને વિચારો. અગર વિચારીને થોડું ધ્યાનમાં બેસશો ને તો તમને પ્રેરણા થશે. પરિવારનું નિર્માણ કરવા માટે તમને ધ્યાનમાંથી પ્રેરણા થશે. આપણે પરિવાર માટે સગવડનો બધો જ વિચાર કરીએ છીએ, ગાડી લાવવી છે, પેલું લાવવું છે, પણ ઘરમાં જે આ પ્રવૃત્તિ છે, એના સંસ્કાર છે, એ પરિવારની અંદર આવે એના માટે વિચારવું જોઈએ કે આપણે સાથે મળીને કરીએ તો એનું પરિણામ સારું આવે. એટલે વ્યવસ્થાન બધું જોઈએ તો રાખો તમે, પણ નિયમ ભૂલવો ના જોઈએ કે આપણા બાળકો જે સંસ્કારના નિયમ છે ન છોડવા જોઈએ, એમાં એની પ્રીતિ રહેવી જોઈએ, નહીં તો ભટકી જશે. એટલે ધ્યાનમાં બેસવું મહત્વનું છે. સત્સંગ શાળા હતી કે આપણે અઠવાડિયામાં એકવાર સત્સંગ કરવો જોઈએ. આટલા બધા લોકો હોય તો અહીંયા આપણે જેટલા ભેગા થાય એટલા પણ આપણે ગ્રંથ વાંચન કરી શકીએ. એથી શોર્ટ કરવું હોય તો પરિવારમાં જેટલા સભ્યો હોય એટલા પણ અઠવાડિયામાં ભેગા થઈને અડધો કલાક જો તમે ગ્રંથ વાંચન કરો તો કદાચ વર્ષમાં એક ગ્રંથ વાંચશો ને બહુ જ લાભ થશે. અને એ પ્રક્રિયા બાળકો જે છે એને પણ પ્રેરણા આપશે અને મોટા થયા પછી એ પણ એનો લાભ લેશે. કારણ કે એની પરિવારની અંદર એક તો સંસ્કાર છે કે આમ બેઠા હોય છે, જોવે, સત્સંગની પ્રક્રિયા જોવે, એ પણ ક્યારેક બેસે માતા પિતા સાથે, એ પણ કંઈક સાંભળે. પણ આવું ઘરમાં કશું જ જોવા ન મળે તો મોટા થઈને કેવી રીતે સત્સંગ સાંભળે? એને કેવી રીતે રુચિ થાય? એને તો ફિલ્મના ગીત પછી સારા લાગે, એ તો બધે સાંભળવા મળે. આજે તો કેટલી ધમાધમ ચાલતી હતી ઉત્તરાયણમાં, અને એ પાછા અમુક ગીતો તો સાંભળવા જેવાય ના હોય, પાછા એવા ગીતો વગાડે. ખરેખર લોકો જાહેરમાં વગાડે છે તો કોઈ વિરોધ કરવા વાળું નહીં, અને વગાડનારા કઈ વિચારતા નથી કે ભાઈ આની શું જરૂર છે. જે માણસની અંદર વિચિત્ર ઉત્તેજના પેદા કરે. હા, આપણા માતા પિતા પ્રત્યે સદભાવ થાય એવા સરસ ગીતો સાંભળીએ, ભજનો સાંભળીએ. એટલે સત્સંગનું મહત્વ છે. એનાથી સારા વિચાર મળે અને એનાથી સારા સંસ્કાર પ્રાપ્ત થાય છે. સારી પ્રવૃત્તિ આપણે કરીએ અને પ્રવૃત્તિ એ સંસ્કાર બની જાય છે. જેના ઘરમાં ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય એટલે આપણે એમ કહીએ કે આ પરિવાર સંસ્કારી છે. તમે કપાળમાં તિલક કરો એટલે સંસ્કાર કહેવાય. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે કે જો કદપી આઈ મિલો મુજ કરી સમર્પણ મનહી, તો આપણું મન સમર્પણ કરવાનું છે. દુઃખી કરનારું મન છે, સુખી કરનારું મન છે. એ મન આપણે પરમ ગુરુને જેટલું આપીશું, જોડીશું, એમના શરણમાંથી સુખ અને શાંતિ મળશે. હું વારંવાર એ ભજન ગાતો જ હોઉં છું. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સચ મને સમજાણો. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સચ મને સમજાણો. એ ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો, કરુણા સાગર
દાસ રણ છોડના દેવાના દિલનો સ્વીકારે જો નજરાનો શરણ હવે નહીં છોડું શરણ હવે નહીં છોડું મને લાગ્યો તમારો સુખ શાંતિ છે ગુરુ ચરણમાં સાચું મને સમજાણું. જ્યારે સમજાય ત્યારે સુખ શાંતિ મળશે, નહીં તો લોકોને એમ જ છે કે સંસારમાં સુખ છે, ટીવીમાં સુખ છે, હવે મોબાઈલમાં આવ્યું છે. હવે એટલે કેટલું ઈઝી થઈ ગયું. હવે આપણે આમ બેસવું ના પડે જોડે. હવે લાઇટ ના હોય તો ચિંતા નહીં, જ્યારે જોવું હોય ત્યારે જોવાય. મોબાઈલમાં પણ તમે સારું કંઈક સાંભળો તો એમાંથી સુખ મળશે. એટલે ગુરુના શરણમાં સુખ છે, મતલબ ગુરુના સ્મરણમાં સુખ છે. ગુરુનું સ્મરણ થાય તો સુખ મળે, પણ પ્રીતિ હોય તો, અને પ્રીતિ હોય તો મા બાપના શરણમાં સુખ મળે. મા બાપ છે ને ઘરમાં, એ પણ સુખ આપે છે. સદભાવ હોય, એને પ્રણામ કરે, એમની સેવા કરે તો સુખ મળે છે. પણ આપણે તેમ માનીએ છીએ કે ગોદડું ઓઢીને 9 વાગ્યા સુધી સૂઈએ ને એને સુખ કહેવાય. 100-200 ના જુતિયા નહીં, પણ 500-1000 ના પહેરીએ ને તો સુખ કહેવાય. આ આપણી પરિભાષા છે. કપડા જોઈએ 500-1000 ના જે હોય, પણ 5000 ને 25000 ના પહેરીએ તો એને સુખ માને છે. માથાના વાળ હરખા બાંધી દે તો વાંધો નહીં, પણ એ જટા ઊંચી કરે, ફેશનમાં બાંધે તો એમ લાગે કે હું ખુશ છું. એવા સુખ માનેલા છે ને, એમાં સુખ નહીં મળે. એ માથાના વાળ ગમે એમ બાંધ્યા શું ફરક પડે? પણ નહીં, એનાથી ફોટો સારો આવે. સારો એટલે કેવો? તો બધા આપણા સામે જોવે એવો. એમાં આપણે સુખ મળે. બીજા આપણા સામે જોવે એમાં આપણને સુખ લે. આપણને તો કઈ મળે નહીં, આપણે તો મજૂરી જ કરવાની ને, અડધો કલાક બીજાને હારું લગાડવા. બીજાને હારું લાગે એના માટે આપણે મજૂરી કરવાની. એમાં આપણને શું સુખ મળે? આપણે તો વાળને ધોવા ના પડે, ઓળવા ના પડે, એવું હોય એમાં સુખ કહેવાય. બિલકુલ કાઢી નાખીએ તો સુખ. બાકી તો મને ખબર છે, વાળ રાખીએ ને એટલે માથાકૂટ છે. હાચવા પડે બહુ. એને સાફ કરવાના ને, એને ઓળવાના ને, એને હરખા રાખવાના ને. પણ આપણે એને સુખ માનીએ છીએ, એમાં સમય કાઢીએ છીએ. બોલો, જેને વાળ હરખા રાખવાના હોય ને એ અડધો કલાક એની પાછળ મહેનત કરે, પણ અડધો કલાક ઉપાસનામાં જ કાઢે. આપણી સાચી શોભા તો ઉપાસનાથી છે, સંસ્કારથી છે. પ્રસન્નતા ઉપાસનામાંથી મળશે, એટલી તમને માથાના વાળ નહીં આપી શકે. પણ આપણે એના માટે સમય કાઢીએ, બજારમાં રખડીએ વસ્તુ લેવા માટે, એની ચિંતા કરીએ છીએ. પણ વાળ એ તો વાળ છે, એની શું ચિંતા કરવાની હોય? જે ચિંતા કરીએ છીએ તે જરૂરથી વધારે નહીં. વાળ છે, આપણી એક સંસ્કૃતિ પણ છે વાળ સાથે. બહેનોના વાળ જ્યારે વિદેશમાં તમે જાઓ તો ત્યાં ખબર ના પડે, રાખે છે કે મોટા ભાગના લોકો હજુ, પણ એમ કે એ સંસ્કૃતિ છે. જ્યારે આપણે એને ફેશન બનાવી છે. પેલાના બહેનો હતા, કેટલા વાળને સાચવતા.
કઈ ચિંતા નહોતી. જ્યારે આજે તો પેલા તો વાળની પૂજા કરવાની, સવારમાં ઉઠીને એ ધોવા માટે અડધો કલાક, પછી એને હરખા કરવા માટે અડધો કલાક. ઓહો, કલાક તો મને છે એમ છે વાળ માટે કાઢતા જ હશે. ભાઈઓ કઈ બીજે કાઢે પાછા. એ પાનના મસાલે જઈને બેહે દુકાને જઈને. હું જો ને સવારમાં ઘણા આવીને બેઠા હોય. લે મેં કે અત્યારે ઘરમાં રહેવાનું હોય ને ભજન કરવાનું હોય એની જગ્યાએ ત્યાં આવીને બેસે પાછા. ઘણા લોકો મંદિર તરફ જતા હોય ને ઘણા લોકો દુકાન તરફ જતા હોય. બે ફરવા નીકળે તો ખરા. મંદિર વાળાને શું ફાયદો થશે અને દુકાન વાળાને શું મળશે એ આપણે જોઈએ છે, દેખાય છે, સમજાય છે. તો પછી આપણે શું કરવું જોઈએ? મંદિરે જવું જોઈએ. જેટલા લોકો દુકાને જાય છે એ એક વાર નહીં 5 વાર જતા હશે. ગાડીઓ લઈને જતા હશે, પેટ્રોલ બગાડે અને 2-4 ચક્કર મારી આવે. એકે વખત એને કઈ મફતમાં તો કશું મળે નહીં ને. 10 રૂપિયા ઓછામાં ઓછા આપીને આવવાનું, 5 રૂપિયા આપીને આવવાનું. આવી પ્રીતિ કોઈ મંદિરમાં રાખશે કે જે 5 વાર જાઓ ને 5 વાર 5 રૂપિયા 10 રૂપિયા નાખીને આવું? રોજે 1 વાર નાખે તો સારું કહેવાય. પેલા જે જાય છે તો ખોટા જ જાય છે ને, બિલકુલ ખોટા. એમાંથી 1 રૂપિયો કામનો નથી. 5 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધીનો ખર્ચ લોકો રોજે કરનારા વિચારતા નથી કે આનાથી શું લાભ છે. જ્યારે મંદિરમાં તમે મૂક્યા હશે તો ખોટા નથી, એ સારી જગ્યાએ વપરાશે. પણ તોય લોકોને એટલી આસ્થા નથી. ન હોય તો પણ વ્યસનના માર્ગે વાપરશે, અને હોય તો પણ ધર્મના માર્ગે લોકો નથી વાપરી શકતા. એટલે પરમ ગુરુને આપણું મન અર્પણ કરવાનું છે. આ મન છે ને બધે ભટકે છે માયામાં. માલિકને મેળવવા હોય તો મન આપવું પડે. સંસારનો સંબંધ છે, જેની સાથે જોડાઈને મન ન આપે તો એ સંબંધ ચાલે ખરો? મન તમે ગમે ત્યાં બીજી જગ્યાએ રાખો તો પછી તમારો સંબંધ ના રહે. અને ઘણા લોકો વ્યક્તિ કરતા વસ્તુમાં મન રાખે છે તોય ઘરમાં મુશ્કેલી આવે છે, કલેશ થાય છે. એટલે વ્યક્તિ કરતા વસ્તુ મહત્વની નથી હોતી. એટલે ક્યારેય ઘરમાં કોઈ વસ્તુની ડિમાન્ડ કરવી જોઈએ મારા જોઈશે, વસ્તુ મહત્વની નથી. પરિસ્થિતિ જો હોય તો લાવ, પણ ખોટી ડિમાન્ડ ન હોવી જોઈએ. અને જરૂર હોય તો લાવો. એટલે આપણું જે મન છે ને એ બહુ જ મહત્વનું છે. મનને આપણે સમજી લઈએ અને મન ઉપર જો આપણું નિયંત્રણ થઈ જાય ને તો જીવનમાં કોઈ દુઃખ નથી. મન ઉપર નિયંત્રણ મહત્વનું છે. આપણી ઈચ્છા પ્રમાણે મન ચાલવું જોઈએ, મનની ઈચ્છા પ્રમાણે આપણે ચાલવાનું નથી. આ સંસ્કાર જોઈએ. પણ બહુધા લોકો મનની ઈચ્છા પ્રમાણે, એના જે જૂના સંસ્કાર હોય એ પ્રમાણે લોકો ચાલે છે. એકવાર એક સમ્રાટ, એમની સવારી નીકળી રહી હતી. સમ્રાટ રાજા હતો. સવારી નીકળે એટલે રસ્તામાં કોઈ ઊભું ના રહી શકે. એમના આગળ કોઈનાથી ચલાય નહીં. પરંતુ એક સંન્યાસી મહાત્મા આગળ જઈ રહ્યા હતા. ધીમે ધીમે પાછળથી આવતી સવારી એના પાછળ આવી. એટલે રાજાના જે માણસો હતા ને એ આગળ આગળ બધું હરખું કરતા જાય. નરેન્દ્ર મોદીની શોભાયાત્રા નીકળતી હોય
તો બધા પોલીસ કર્મી હોય આગળ બધું ચોખ્ખું મેદાન કરતા જાય. તો આગળ એક મહાત્મા ચાલ્યા જાય છે. મહાત્માને કહે છે કે ભાઈ તમે એક બાજુ ખસો, રાજાની સવારી આવે છે. એમણે પાછું વાળું જોયું રાજાના સામે. ફરી પાછા પોતાની મસ્તીમાં ચાલવા લાગ્યા. જોયું કોણ આવે છે. ઠીક છે, આવે છે માણસ એક. ચાલવા લાગ્યા. એને તો કોઈ અસર ના થઈ. ધીમે ધીમે કરતા રાજાની સવારી નજીક આવી ગઈ. તો રાજાએ પૂછ્યું કે ભાઈ કોણ છો? ત્યારે મહાત્માએ પાછું વળીને કહ્યું, હું સમ્રાટ છું. રાજાનો ગુસ્સો તો આસમાને પહોંચી ગયો. એ કે પગમાં જૂતિયા નથી, પૂરા કપડા નથી, કોઈ સુવિધા નથી, અને પોતાની જાતને સમ્રાટ માને છે. ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ, જે સુવર્ણ રથ ઉપર બિરાજમાન હોય એ જ સમ્રાટ નથી હોતો. જે પ્રજાનું શોષણ કરતો હોય, જેનામાં સંસ્કાર ન હોય, ઉદંડતા હોય, બોલવાની સભ્યતા ન હોય, એને સમ્રાટ ન કહેવાય. જેનું મન પોતાના નિયંત્રણમાં હોય એ સાચું સમ્રાટ છે. અને એ જ પ્રજા ઉપર રાજ કરી શકે. જેનું પોતાના મન ઉપર નિયંત્રણ ન હોય એવા લોકો સમાજનું શાસન કરી શકતા. આજે પણ દેશનું શાસન કરનારા લોકો કેવા જોઈએ કે જેને પોતાના મન ઉપર નિયંત્રણ હોવું જોઈએ. આજે કેટલા આલ્યા માલ્યા બધા શાસન કરવા માટે નીકળી પડ્યા છે. પૈસાની લાલચમાં, સત્તાની લાલચમાં, મોટા થવાની લાલચમાં, પણ એના મન ઉપર નિયંત્રણ નથી હોતું. ક્યારેક ભાષણ કરતા હોય તો ભાષણની બકવાસ કરતા હોય. વાણી ઉપર નિયંત્રણ હોવું જોઈએ. કોઈ પણ નેતા હોય ને એને ઓળખવાના કે જેની વાણી ઉપર કાબુ ન હોય ને એવો નેતા ચાલે નહીં. એ શું આ દેશને નિયંત્રણમાં રાખી શકે? જેને પોતે ખુદ નિયંત્રણમાં નથી એ શું લોકોને નિયંત્રણમાં રાખશે? ઉલટાના ગમે તેવા શબ્દો બોલીને લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, વિભાજનનું કામ કરશે. સંયમ સાધના હોય જીવનમાં, પોતાના મન ઉપર નિયંત્રણ હોય, દ્રઢ મનોબળ. મન ઉપર જેનું નિયંત્રણ હોય એનું મનોબળ દ્રઢ હોય, અને કોઈ પણ નિર્ણય કરવા માટે એનું મન દ્રઢ હોય, ત્યારે સારું કામ કરી શકે છે. ત્યારે એ દુરાચાર સામે લડી શકે છે, ભ્રષ્ટાચાર સામે લડી શકે છે. આતંકવાદ સામે લડવું એ કોઈ સહેલું કામ નથી, જેવા તેવાનું કામ નથી હોતું. એની પાસે દ્રઢ મનોબળ ને હિંમત વાળા જોઈએ. એટલે અહીંયા રાજાને મહાત્માએ કહ્યું કે ભાઈ, કે જેનું મન નિયંત્રણમાં નથી એ સમ્રાટ નથી. જેનું મન ઉપર નિયંત્રણ છે એ સમ્રાટ છે. જ્યારે મહાત્માના બોધદાયક જે વચનો હતા રાજાને અસર કરી ગયા, તરત રાજા રથને ઊભો રાખે છે, રથ ઉપરથી નીચે ઉતરે છે, નીચે જઈ અને મહાત્માને પ્રણામ કરે છે. આ છે સંસ્કાર. એટલે પરમ ગુરુ આપણને સંસ્કાર આપવા માટે આવ્યા છે, જ્ઞાન આપવા માટે આવ્યા છે. જો એને મળીશું તો પરમ ગુરુ કહે છે કે તમે તમારું મન અર્પણ કરો. જો કદપી આઈ મિલો મુજ કરી સમર્પણ મનહી, તો પરસાવું પરમ પુરુષ કો. તમે તમારું મન આપશો તો બદલામાં શું મળશે?
તો કે પરમ પુરુષ જે વિશ્વના સર્જનહાર છે, જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, જેના સંકલ્પથી આપણે ઉત્પન્ન થયા છીએ, આપણને ઉત્પન્ન કરનાર આપણા માલિક આપણને મળી જાય તો પછી આ માયા પાછળ દોડવું પડે ખરું ભાઈ? કોઈ એક રાજકન્યા હોય, એટલે ગમે તે એક છોકરી હોય, એનું લગ્ન એક રાજકુમાર સાથે થઈ જાય, ભલે ગરીબ હોય, એક ગરીબ ઘરની કન્યા સુંદર છે, સંસ્કારી છે, ગરીબ છે, પરંતુ એની સુંદરતા અને સંસ્કારને જોઈને એક રાજકુમાર એને પસંદ કરે છે, અને હકીકત છે. બાકી તો ધનવાનના ઘરે હોય ને પણ સંસ્કાર ન હોય તો કોઈ પસંદ નથી કરતું. લઈ ગયા હોય ને તો પાછી મૂકવા જવી પડે. સમજ્યા? કે આ દાગીનો તમારો રાખો, આ તો અમને તો લાગતો તો સાચો છે પણ આ તો નકલી નીકળ્યો. સંસ્કાર એ સોનું છે, સાચો દાગીનો છે, અને જે સંસ્કાર નથી એ કેવા દાગીના છે? નકલી છે. એટલે પાછા આવે અગર તો એની કોઈ કિંમત પણ ન આવે. આપણા ઘરમાં આપણા બાળકોને આપણે સારા સંસ્કાર પ્રદાન કરવાના છે, અને આપણે પણ સંસ્કારમય જીવન જીવવાનું છે. ગરીબ ઘરની દીકરી એક રાજકુમાર સાથે એમના લગ્ન થાય છે. 4 મંગળ ફેરા હોય કે કોઈ 7 ફેરવે, એ 4 મંગળ ફેરા ફરીને એમના ઘરે જાય. એટલે રાજકુમારની જેટલી સંપદા હોય એની માલકીન આ ગરીબ ઘરની દીકરી બની જાય છે. પછી એને ક્યાંય ભીખ માગવી પડતી, પરંતુ જો કોઈ ગરીબને ત્યાં ગઈ હોત તો એ સુખ ના મળત. એમ સંસારનું સુખ તો તુચ્છ છે. જેની પાછળ આપણે દોડીએ છીએ એ સુખનો બનાવનાર તો સર્જનહાર છે. તો પછી એની પાસે જવું જોઈએ ને, હોલસેલના વેપારી પાસે. જેમનું આ બધું સામ્રાજ્ય છે એમની પાસે જઈએ તો એની પાસે કેટલું સુખ હશે, કેટલું સામર્થ્ય છે. અને આપણે પણ સામર્થ્યવાળા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ પોતાને. આપણે આટલી બધી મજૂરી નથી કરવી પડે એવું, એટલું સામર્થ્ય આપણને ખુદને આપેલું છે માલિકે, પણ એને ભૂલીને આપણે સંસારમાં દોડાદોડી કરીએ છીએ કે મને આ મળી જાય, મને પેલું મળી જાય. પણ તું તારી જાતને ઓળખી લઈશ ને તો તારે આટલી બધી દોડાદોડી કરવી પડશે. રઘુરામ મહારાજ એક જગ્યાએ બેસીને તપ કર્યું. હવે આપણે જે જોઈએ છે એક સંકલ્પ માત્રથી મેળવી શકે છે, પણ પરમ ગુરુના ભજનની આગળ પંચમુદ્રાની સિદ્ધિથી મળતી જે વસ્તુઓ છે એ પણ એના માટે તુચ્છ છે. કે વસ્તુ આપણને શું સુખ આપશે? એ ભાઈ હા, જરૂરિયાત છે એટલું તો મળી જાય. રઘુરામ મહારાજને જોઈએ એટલું તો હતું એમની પાસે, એનાથી ઓછું હતું, પણ તોય એની જરૂર નહોતી. એને કપડા માત્ર એક લંગોટી હતી. રહેવા માટે અંતિમ જીવનમાં એમણે ઉમરાની અંદર કર્મભૂમિ બનાવી, બાકી એમ જ વિચરણ કર્યું, કોઈ જગ્યાએ આશ્રમ નહીં, બસ ફરતા રહ્યા. બસ જરૂર જણાય ત્યારે ગુરુ મહારાજના સાનિધ્યમાં આવતા, સારસામાં આશ્રયમાં ફરી પાછા નીકળી જતા હતા. બાકી એવું નહીં કે આ મકાન જોઈશે. ખાવાનું કેટલું, અને આપણે તો ખાવા માટે જ જીવીએ છીએ. સવારે ઉઠીને ખાવાનું, બપોરે ખાવાનું, સાંજે ખાવાનું, આખો દિવસ ખાવામાં જ કાઢવાનું, બનાવવામાં ખાવામાં. તોય ઓછું પડે તો લોકો બહારથી ખાઈ લે. રઘુરામ મહારાજ કહે છે કે આ શરીરને ટકાવવા માટે જેટલું ભોજન જોઈએ એટલું ખાવાનું છે, અને જેટલી તમે સાધના કરો એટલું ઓછું જોઈએ છે. તમે વિચાર કરો, અત્યારે દેશના પ્રધાનમંત્રી 11 દિવસ માટે ઉપવાસ શરૂ કર્યા છે. એક કેટલી આસ્થા છે, એમના મન ઉપર એમનું નિયંત્રણ છે. એટલે એક
સારા એક સુશાસનવાળા રાજા છે, આધ્યાત્મિક વિચારોવાળા રાજા છે. બાકી તો બધા મોટા ભાગના લોકો રાજનીતિ કરવા જ રાજકારણમાં બસ સંપત્તિના હેતુથી, મોટા થવાના હેતુથી. જ્યારે આ વ્યક્તિત્વ એવું છે, એક નાના માણસની સેવા કરવામાં પણ એને સંકોચ નથી. એ મજૂરોના પણ પગ ધોવે એક સંકેત આપે છે કે પદનો એને અહંકાર નથી. દેખાડવા માટે નહીં, બાકી તો ના ધોવે તો કંઈ નહીં, પણ એ સમાજને એક વિચાર આપે છે, દિશા આપે છે કે મોટા બનીને બહુ અભિમાની ન થઈ જવું કે નાનાને ભૂલી જવા. એ એક 5 મજૂરના પગ ધોવાનો હેતુ કે એની સ્મૃતિમાં મજૂરો છે. મજૂરોના પગ ધોવાના વિચાર એ કોઈ સાધારણ નથી હોતા. લોકો એમના મા બાપના પગ ના ધોવે, એને ક્યાં જરૂર છે મજૂરોના પગ ધોવાની? પણ એ દુનિયાને એક સંસ્કાર આપે છે, સારા વિચાર આપે છે. એવા તો ઘણા કાર્યો કર્યા છે મજૂરોના સન્માનના, મજૂરોની સેવાના. એટલે આપણું જે મન છે ગુરુ મહારાજને અર્પણ કરીશું તો એના બદલામાં 14 લોકનો વૈભવ આપી દેશે. 14 લોક તો આપણે કઈ જોઈતા નથી. આપણે તો રહેવા માટે એક મકાન જોઈએ, અને અહીં ક્યાં કાયમ રહેવાના છે? આ શરીર છે ત્યાં સુધી. પછીની વ્યવસ્થા કઈ કરી છે કોઈએ કે બીજી જગ્યાએ જઈશું ત્યાંનું શું કરશું? અહીંથી લઈ જઈશું કે પાછળવાળા મોકલશે કે પછી ત્યાં કોઈ વ્યવસ્થા હશે? અહીં સારા કામ કર્યા હશે તો વ્યવસ્થા મળશે, નહીં તો કશું મળવાનું. જેટલું સારું જીવન જીવીએ ઉત્તમ વિચારોથી, એ સંસ્કાર લઈને સાથે જવાના છીએ, અને એ જ સંસ્કારથી ત્યાંની યાત્રા શરૂ થશે. બાકી અહીંયા કોઈની સાથે માથાકૂટ કરવાની, લડવાનું, ઝઘડવાનું, આ સંસ્કાર લઈને ક્યાં જવાનું? એ તો ગાયો ભેંસોમાં જ જવું પડે. એ પછી બે દેરાણી જેઠાણી લડતા હોય, બે ભાઈ લડતા હોય તો એ બળદ થાય કે પછી શેરીના નવરા રખડે એને એમાં જ જવાનું. કેમ? તો કે તમારે આ બજારમાં જ આટા મારવાના. એ પછી જે બજારમાં આટા માર્યા હોય એ જ બજારમાં આવે પાછા. કેમ? તો કે એની જાણીતી બજાર હોય ને બધી, ભૂલા ના પડે. અને જોજો જે બજારમાં જે ફળિયામાં આવે પછી ફળિયામાં આવવાય ના દે કોઈને. જેમણે માલિકી પણ કર્યું હોય, દાદાગીરી કરી હોય એની વાત છે. બાકી તો એ ફળિયામાં એ ઘરમાં આવે, માનવના રૂપમાં આવી શકે છે, પરિવારમાં આવે છે. જેવું કર્મ કરીશું એ પ્રમાણે આપણે શરીર મેળવવાનું છે. અહીં જે કઈ વ્યવસ્થા કરીએ આપણે પણ ધર્મ સાથે રહીને કરીએ, અધર્મ છોડીને કરીએ, કારણ કે એમાં જ સુખ ને શાંતિ છે. અને કાયમ નથી રહેવાનું એટલે બહુ ભેગું કરવાની વૃત્તિથી નહીં, કારણ કે ભેગું કરવાની વૃત્તિ તો માણસને જૂઠ કરાવે છે. બહુ લાલચા જાગે ને ત્યારે માણસ જૂઠું કરે છે. બાકી તો મહેનત કરે, જે મળે એમાં આપણે રહેવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે, અને સારું કામ કરીશું તો સુખી થઈશું. એટલે ગુરુ મહારાજના શરણમાં સુખ છે, પણ સમજાય તો. તુલસીદાસ મહારાજ એના પૂર્વ જીવનમાં રણછોડદાસ હતા ત્યારે એમણે આ ભજન બનાવેલું છે. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો, એ મળ્યો છે આ ઉત્તમ ટાણું. શરણ હવે નહીં છોડું રે, શરણ હવે નહીં છોડું. આ ટાણું છે ને કે વાતો કરવાનું છે? જ્ઞાન લેવાનું ટાણું મળ્યું છે.
એવી પ્રીતિ હોય કે રોજ 15 મિનિટ વાંચ્યા સિવાય ઊંઘ જ ના આવે. પણ એ તો હવે મોબાઈલ છે, એમાં આપણો નિયમ થઈ ગયો છે કે આટલું કર્યા વગર તો. પણ આપણા માટે ગ્રંથ છે કે સત્સંગ છે, એ શ્રવણ કરીને આપણે એના શરણનું સુખ લેવાનું છે. તો આપણને સુખ ને શાંતિ એના ચરણમાંથી મળશે. એના ચરણનો મહિમા સમજાશે જ્ઞાન દ્વારા કે પરમ ગુરુ તો આખા વિશ્વના સમ્રાટ છે. સત્સંગ માત્રથી આપણને શાંતિ મળે છે. તો સત્સંગ અનુસાર આપણા વિચાર હોય, આપણું જીવન હોય, આપણું કર્મ હોય, તો કેટલું સુખ મળે. એક સાંભળવાથી આનંદ મળે, બીજું આપણે વિચાર કરીએ તો વધારે આનંદ મળે. નહીં તો અહીં સાંભળ્યું, કામ પતી ગયું, અડધો કલાક આનંદ કર્યો, ભજન કર્યું, પછી આપણે પાછા ભૂલી જઈએ, એ વિચારોમાં ન રહીએ તો આનંદ ન મળે. પણ વિચાર રહેતા જ હોય છે. જે ક્રિયા કરીએ ને એના વિચાર રહે છે, અને વિચાર એ આનંદ છે. ઉત્તમ ને સારા ને પવિત્ર વિચારો એ આપણને સદાય આનંદ આપે છે. જેમ ઉનાળાની અંદર એસી ચાલતું હોય એનામાં આપણને આનંદ મળે. બીજું કોઈ વ્યવસ્થા નથી, પણ ઠંડક મળે છે તો આનંદ આવે છે. એમાં સંસારના ત્રિવિધિ તાપમાં ગુરુ મહારાજના વચનો આપણને શીતળતા આપે. એટલે આપણે સત્સંગ શ્રવણ કરીએ, વિચાર કરીએ, અને તદ અનુસાર વાણી નીકળે, અને એ પ્રમાણે કર્મ થાય ત્યારે તો એ સુખ આપણા માટે નિશ્ચિત થઈ જાય છે. એ છૂટતું નથી. કર્મ આપણા સંસ્કાર બની જાય છે. કર્મમાં ન આવે ત્યાં સુધી આપણને પૂરો લાભ નથી મળતો. વિચારો, સત્સંગ એ પ્રારંભિક પ્રક્રિયા છે. સત્સંગ દ્વારા, વિચારો દ્વારા, વાણી દ્વારા આપણે ક્રિયા કરવાની છે. ક્રિયા થઈ જશે, સંસ્કાર બની જશે, પછી આપણું જીવન બની જશે. એ આનંદ આપણા માટે કાયમ છે. બાકી ક્રિયા નહીં કરીએ તો આનંદ ટકશે. પાડોશમાં જોઈને વાતો કરીએ, હવે કેટલી વાર આનંદ રહે? થોડી વાર ગમે, જાજી વાર વાતોય ના ગમે. અને વાતો કરો, તમે વડા બનાવો, પણ કઈ હવાદ આવે વાતોના વડાથી? એટલે આપણે ક્રિયા કરવી પડશે. તો પરમ ગુરુને મન આપીશું તો એ આપણને જ્ઞાન આપશે. તન આપીશું તો આપણને ભક્તિ આપશે, પ્રેમ આપશે. અને ધન આપીશું તો આપણામાં વૈરાગ આવશે. અને વૈરાગ એ અભય સુખ છે. કેવું અભય સુખ? સંસારમાં જે સુખ મળે એમાં દરેકની પાછળ ભય છે. લગ્ન કર્યા છે અને ભય છે જ, કે ગમે ત્યારે એકને તો પહેલા જવું જ પડશે, એટલે એક પાછળ રહી જશે. લગ્ન કર્યા એટલે ભય. આ શરીર મળ્યું છે એ છૂટી જવાનો પણ ભય છે. આરોગ્ય છે તો એ જતું રહે એનો પણ ભય છે. દરેક વસ્તુની પાછળ ભય છે. પણ જેને વૈરાગ લાગી જાય ને એને અભય સુખની પ્રાપ્તિ થાય છે. એટલે તો ભરતરીએ વૈરાગ શતકની અંદર લખ્યું છે કે ભોગે રોગ ભયમ, કુલે સ્તુતિ ભયમ, વિતે નૃપાલાદ ભયમ. ધન બહુ થઈ જાય તો ઇન્કમ ટેક્સ વાળાનો ભય લાગે. પેલા રાજા મહારાજા લઈ જતા હતા કે બહુ પૈસા જેની પાસે થઈ જાય, ખબર પડે કે લાવો તમારા નથી, ગમે તે આરોપ મૂકીને પણ લઈ જાય. સંસ્કાર વાળા લોકોને પણ કલંકનો ભય છે. અને જે ભોગ માણસ ભોગવે છે, સુખ ભોગવે છે, એને પણ રોગનો ભય છે. દરેક વસ્તુ ભયવાળી છે. વૈરાગે મેવા ભયમ. શાસ્ત્રો બહુ ભણે ને તોય કોઈની સાથે વાદ વિવાદ કરવાનો ભય રહે. કારણ કે બહુ જ્ઞાન થઈ જાય ને શાસ્ત્રોનું, જેને પોપટીયું જ્ઞાન કહેવાતું હોય છે,
એ બીજા સાથે વિવાદ વધારે કરે, અને જેની પાસે સાચું જ્ઞાન હોય ને એ બોલે પણ નહીં. હા, જેને જરૂર હોય એની સાથે જ વાત કરે. એટલે દરેક જગ્યાએ ભય છે. જ્યારે વૈરાગ મળી જાય તો આપણે અભય સુખ મળી જાય. અભયતા એ મોટું સુખ છે. તો અહીંયા પરમ ગુરુ આપણને વિશેષ આગળ ઉપદેશ આપે છે. સવારે આપણે આગળ શ્રવણ કરીશું. અત્યારે સમય થાય છે તો કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. ઘરના સદસ્ય જય, પરમ ગુરુ શ્રી મત્તોના સાગર મહારાજ કી જય, પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય, શ્રી સત કુબેરાચાર્ય મહારાજ કી જય, શ્રી સત સંતન કી જય, શ્રી સત દેવન કી જય, શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય, શ્રી ગુરુવાદી શારદાપુરી કી જય કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત્ય. 3 વાર પગે લાગીશું, ખોળામાં ખુલ્લા હાથ રાખીને પરમ ગુરુના ચરણમાં આપણું તન, મન અને ધન અર્પણ કરવાનું 3 વાર. કેવલ અંશો સત કેવલ સાહેબ. બાજુવાળા જોડે પણ હસતા હસતા પ્રેમથી સત કેવલ સાહેબ. સત સામ્રત.